નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ લાસ્ટ ટાઈમ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કોને કહેવાય છે અને કઈ કઈ છે એની વાત કરી ચૂકેલા છીએ. તમને યાદ હશે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ હતી? તો લંબાઈ, દર અને સમય. એના પછી હતી સાધિત ભૌતિક રાશિઓ. સાધિત ભૌતિક રાશિઓ આપણે કોને કહેતા હતા? તો મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવેલ રાશિઓને શું કહેવામાં આવે છે? સાધિત ભૌતિક રાશિઓ. અને એ તો ઘણી બધી હતી. વેગ, પ્રવેગ, બરોબર છે, બળ, કાર્ય, વેગમાન, ટોર્ક, ઘણી બધી છે. એના પછી આપણે એસઆઈ પદ્ધતિ સમજ્યા હતા, ઇન્ટરનેશનલ સિસ્ટમ, બરોબર છે. એની અંદર એની જે ઉદ્ભવ છે એસઆઈ પદ્ધતિનો એ કઈ રીતે થયો એની પણ આપણે વાત કરી હતી. આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે પૂરક ભૌતિક રાશિઓ. હવે પૂરક ભૌતિક રાશિઓ જે છે એની જો થોડીક આપણે વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ પહેલી વસ્તુ એ સમજવી પડશે કે પૂરક ભૌતિક રાશિઓ કઈ કઈ છે. તો પહેલી પૂરક ભૌતિક રાશિ છે સમતલ કોણ, જેને આપણે ડી થીટા વડે દર્શાવીએ છીએ. ડી થીટા મતલબ આ એક ખૂણો છે જે ખૂબ જ નાનો છે, એટલા માટે એને કોના વડે? ડી થીટા વડે દર્શાવવામાં આવે છે. બીજી ભૌતિક રાશિ છે ઘનકોણ, જેને આપણે ડી ઓમેગા વડે દર્શાવીએ છીએ, બરોબર. તો આવી બે પૂરક ભૌતિક રાશિઓ છે. અને ત્રીજી પણ છે જે આપણે છેલ્લે વાત કરીએ છીએ. પહેલા બે મુખ્ય આ છે, સમતલ કોણ અને બીજી કઈ છે? ઘનકોણ. એની અંદર સૌપ્રથમ આપણે જો સમતલ કોણની વાત કરીએ, સમતલ કોણ, તો સમતલ કોણ કોને કહેવાય? એની જે વ્યાખ્યા છે એ જરા યાદ રાખવા જેવી છે, જરા ધ્યાનથી જોજો કે વર્તુળ પરના ચાપની લંબાઈ, વર્તુળ પરના ચાપની લંબાઈ, જેને આપણે ds કહીશું, વર્તુળ પરના ચાપની લંબાઈ અને ત્રિજ્યા r ના ગુણોત્તરને સમતલ કોણ d થીટા કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા. સમતલ કોણની વ્યાખ્યા શું છે જરા એક વખત ફરીથી જોજો કે વર્તુળ પરના ચાપની લંબાઈ ds અને ત્રિજ્યા r ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ. વર્તુળ પરનો ચાપ, આપણે જે ચાપ દોરવાનો છે એ કેવો છે? વર્તુળ પરનો ચાપ. તો અહીંયા અગર આપણે એક વસ્તુ વિચારીએ તો આ રીતનો એક ચાપ આપણે વિચારી શકીએ, બરોબર છે. આ રીતનો એક ચાપ આપણે વિચારી લઈએ, બરોબર. એ વર્તુળ પરનો ચાપ છે, એટલે વર્તુળ આખું દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકીએ છીએ. આ રીતનું વર્તુળ. આ જે ચાપ દેખાય છે એને થોડું નામ આપી દઈએ AB. આ જે છે એ AB એ વર્તુળ પરનો ચાપ છે. આ જે છે વર્તુળનું કેન્દ્ર છે જેને આપણે નામ આપીએ O. અહીંયાથી આપણે અહીંયા સુધીનું અંતર વિચારીએ તો એ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. અહીંયાથી અહીંયા સુધીનું અંતર વિચારીએ તો એ પણ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા, બરોબર છે. આપણી વ્યાખ્યા મુજબ વર્તુળ પરના ચાપની લંબાઈ, આ વર્તુળ પરનો ચાપ છે એની લંબાઈ કેવી હોય તો આપણે કહીએ ds. વર્તુળ પરના ચાપની લંબાઈ કેટલી? ds. અને ત્રિજ્યા r, આ જે ત્રિજ્યા છે એ r ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ d થીટા કહે છે. આ જે ખૂણો બન્યો છે એ ખૂણાને શું કહેવામાં આવે છે? તો સમતલ કોણ. જે ખૂણો બન્યો છે એને શું કહેવામાં આવશે? સમતલ કોણ, બરોબર છે. આપણે અહીંયા આગળ જો લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે સમતલ કોણ d થીટા બરાબર ચાપની લંબાઈ, વર્તુળ પરના ચાપની લંબાઈ ભાગ્યા વર્તુળની શું કહેવામાં આવશે? ત્રિજ્યા. એનો જ ગુણોત્તર છે ને વ્યાખ્યા મુજબ કે વર્તુળ પરના ચાપની લંબાઈ અને ત્રિજ્યા r ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ. જો લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે d થીટા બરાબર ચાપની લંબાઈ કેટલી? ds અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે? r. તો આ થઈ ગઈ સમતલ કોણની
વ્યાખ્યા અને એનું સૂત્ર અને એની સમજૂતી. બરોબર છે. સમજૂતી એકદમ સિમ્પલી વિચારવાની. વર્તુળ પરના ચાપની લંબાઈ ds અને વર્તુળની ત્રિજ્યા r ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ. બરોબર છે. d θ બરાબર શું થાય? ds/r. ઓકે. હવે આ જે સમતલ કોણ છે એની અંદર કેટલીક બાબતો સમજવા જેવી છે. સમતલ કોણનો SI એકમ યાદ રાખજો. સમતલ કોણનો જે SI એકમ છે એ કયો છે? રેડિયન. નામ યાદ રાખજો. સમતલ કોણનો SI એકમ કયો? રેડિયન. અને એની સંજ્ઞા કેવી હોય તો એ શું થશે? RAD. પેલા ત્રણ અક્ષર RAD રેડિયન. એના પછી બીજી વસ્તુ કે સમતલ કોણ, કોઈ તમને એમ પૂછે કે સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? બરોબર છે. તો સમતલ કોણનું મહત્તમ મૂલ્ય યાદ રાખજો. સમતલ કોણનું મહત્તમ મૂલ્ય રેડિયન જેટલું હોય છે. આ ખૂબ જ મહત્વનો એક MCQ છે. MCQ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું? 2π રેડિયન જેટલું છે. ત્રીજી વસ્તુ કે સમતલ કોણ એ પરિમાણ રહિત છે. સમતલ કોણ એ કેવો છે? પરિમાણ રહિત. એનું કોઈ પારિમાણિક સૂત્ર બનતું હોતું નથી. કેવો છે? પરિમાણ રહિત. ઓકે. તો આ વાત થઈ ગઈ સમતલ કોણની. હવે આપણે એનો જે એકમ કયો છે રેડિયન, એ રેડિયનની વ્યાખ્યા લખવી. કોઈ પૂછે કે સાહેબ તમે એ વાત કરી કે સમતલ કોણનો SI એકમ રેડિયન છે, પરંતુ રેડિયનની વ્યાખ્યા શું થાય? તો એના માટે જરા ધ્યાનથી જોજો. અહીંયા આગળ હું 1 રેડિયનની વ્યાખ્યા લખવા જઈ રહ્યો છું. તો 1 રેડિયનની વ્યાખ્યા શું થશે? તો ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપે, ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપે વર્તુળના કેન્દ્ર સાથે ઓંતરેલ ખૂણાને 1 રેડિયન કહે છે. વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે કેટલી લંબાઈના ચાપે, આ ચાપની લંબાઈ કેટલી હોય? વર્તુળની ત્રિજ્યા જેટલી. તો ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપે વર્તુળના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? 1 રેડિયન ખૂણો કહે છે. બરોબર છે. તો આ વસ્તુ માઇન્ડમાં એન્ટર કરી લો કે આપણે આને કઈ રીતે સમજવાનો છે. તો બહુ સિમ્પલ એવી માહિતી છે. સમતલ કોણ કોને કહેવાય? તેની વ્યાખ્યા: વર્તુળ પરના ચાપની લંબાઈ ds અને વર્તુળની ત્રિજ્યા r ના ગુણોત્તરને શું કહેવાય છે? સમતલ કોણ. આ એનું સૂત્ર રહ્યું. જે મેં અહીંયા આગળ વર્તુળ પણ દોરેલું છે. આ વર્તુળ પરનો ચાપ પણ છે અને આ વર્તુળની ત્રિજ્યા પણ છે. તો આ જે ખૂણો બનેલો શું છે? સમતલ કોણ. એની અંદર નોંધવા જેવી બાબતો, એનો SI એકમ જે કયો છે? રેડિયન. સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો તમે કહેશો 2π રેડિયન. બરોબર છે. અને એ કેવો છે? પરિમાણ રહિત છે. બરોબર. એના પછી 1 રેડિયનની વ્યાખ્યા. 1 રેડિયનની વ્યાખ્યા શું થાય? મેં અહીંયા આગળ લખેલી છે. કેટલી લંબાઈના ચાપે? તો ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપે વર્તુળના કેન્દ્ર સાથે ઓંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? 1 રેડિયન ખૂણો કહે છે. તો આ થઈ ગઈ સમતલ કોણની વાત. તમે આને નોટ કરી લેજો. એના પછી આપણે ઘનકોણની થોડી વાત કરીએ. બરોબર છે. નોટ કરી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. હવે ઘનકોણની થોડીક આપણે વાત કરીએ. તો ઘનકોણને કઈ રીતે સમજી શકાય? ઘનકોણની અંદર પણ બહુ સિમ્પલ એવી પૂરક ભૌતિક રાશિ છે. ઘનકોણને સમજવા માટે જે રીતે સમતલ કોણમાં આપણે એક વર્તુળ વિચારેલું છે, એ રીતે ઘનકોણ માટે આપણે એક ગોળો વિચારવો પડશે. ઘનકોણ માટે શું વિચારવું પડશે? ગોળો. જરા જુઓ. ઘનકોણ જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? d ઓમેગા. બરોબર છે. હવે ઘનકોણ જે છે એના માટે આપણે શું વિચારીશું? પહેલા હું એની વ્યાખ્યા લખું. જરા જોજો. વ્યાખ્યા વાંચીને સમજવાનો પ્રયત્ન કરો કે શું કહેવામાં આવે છે. તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે
ગોળાના કેન્દ્ર સાથે અંતરેલ ખૂણાને ઘનકોણ ડી ઓમેગા કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા શું છે કે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ તમે ડેલ્ટા એ આ રીતે લખશો તો પણ ચાલશે અને આ રીતે લખશો તો પણ ચાલશે, કારણ કે સૂક્ષ્મ ક્ષેત્રફળ બતાવે છે. આ ડેલ્ટા એ શું બતાવે છે? સૂક્ષ્મ ક્ષેત્રફળ. બરોબર છે. તો ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા એ વિચારવાનું છે અને એને ગોળાના કેન્દ્ર સાથે જે અંતરેલો ખૂણો છે એને શું કહેવામાં આવશે? ઘનકોણ. દાખલા તરીકે આપણી પૃથ્વી જે છે એ ગોળો છે. એ ગોળા પરની કોઈ પણ એક પૃષ્ઠ પરની સપાટી તમે વિચારો, ખૂબ જ સૂક્ષ્મ ક્ષેત્રફળ. દાખલા તરીકે આપણી પૃથ્વી પર આપણે આપણો ભારત દેશ વિચારીએ તો એક ક્ષેત્રફળ થઈ ગયું સૂક્ષ્મ. આખી પૃથ્વી તો બહુ મોટી છે, એમાં ભારત દેશ એક સૂક્ષ્મ ક્ષેત્રફળ કહેવાશે. એ પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ ડી ઓમેગા. બરોબર છે. તમારે ગોળો માઇન્ડમાં બનાવવાનું છે અને એના ઉપર કોઈ એક ક્ષેત્રફળ વિચારવાનું છે અને એને ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ ડી ઓમેગા. બરોબર છે. અહીંયા જરા હું એને દોરવાનો પ્રયત્ન કરું છું. ગોળાના પૃષ્ઠ પરનું એક ક્ષેત્રફળ આપણે વિચારીએ તો અહીંયા આગળ આ રીતનું વિચારી શકાય. બરોબર છે. આવું એક ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ વિચાર્યું, એને ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને આ રીતે આપણે વિચારી લઈએ. આ કેન્દ્ર છે, આ ગોળાનું શું છે? કેન્દ્ર. એ કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ. આ ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ છે. આ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ કેવું હોય તો શું કહેવાશે? ડેલ્ટા એ, અથવા તો આપણે શું કહીશું એને? ડી. બરોબર છે. ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ ડી ઓમેગા. બરોબર છે. તમે આ રીતે બતાવી શકો છો. ખ્યાલ આવ્યાની અંદર? વ્યાખ્યા બહુ સિમ્પલ છે. ફરીથી એક જ જોજો. આખો ગોળો તો મોટો છે, મેં જેમ કહ્યું આખી પૃથ્વી, એ પૃથ્વી પરના પૃષ્ઠ પરનું એક ક્ષેત્રફળ વિચારવાનું ડેલ્ટા એ, અને એ ક્ષેત્રફળ એ ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ ડી ઓમેગા. આ જે ડી ઓમેગા દેખાય છે એ આપણું શું છે? ઘનકોણ. ખ્યાલ આવ્યાની અંદર? ઓકે. હવે આના ઉપરથી તમે એનું જો સૂત્ર લખો છો તો સૂત્ર શું લખવામાં આવશે? તો ઘનકોણ ડી ઓમેગા બરાબર જો લખવું હોય તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો શું આવશે? સ્ક્વેર. યાદ રાખજો કે ઘનકોણ જે છે એનું જો સૂત્ર લખતા હોય તો ઘનકોણ ડી ઓમેગા બરાબર શું થશે? ક્ષેત્રફળ ભાગ્યા શું થઈ જશે? ત્રિજ્યાનો સ્ક્વેર. તો અહીંયા આગળ આપણે એનું સૂત્ર લખવું હોય તો ડી ઓમેગા બરાબર ઘનકોણ ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળ શું છે? ડી. ત્રિજ્યા કેટલી છે? r. આપણે આ ત્રિજ્યા કેવી હોય ગોળાની? આખો ગોળો વિચારી પૃથ્વી, તો એની ત્રિજ્યા શું કહેવાશે? r. બરોબર છે. r કહી શકો, આ પણ r કહી શકો. તો ડી ઓમેગા બરાબર શું થઈ જાય? ડી એ અપન શું થઈ ગયું? r સ્ક્વેર. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. સમતલ કોણની અંદર શું હતું? ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા, અને ઘનકોણ માટે શું આવે? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો શું થશે? સ્ક્વેર થશે, કારણ કે આ ગોળો છે. બરોબર. તો આ ઘનકોણની વાત થઈ ગઈ અને આ એનું સૂત્ર થઈ ગયું. હવે નઈ વાત એના SI એકમની. તો SI એકમ શું થાય? તો SI એકમ યાદ રાખજો, ઘનકોણને SI એકમ છે સ્ટીરેડિયન. સમતલ કોણનો રેડિયન અને ઘનકોણનો શું આવશે? સ્ટીરેડિયન. અને એનો સંકેત કેવો હોય? એની જે સંજ્ઞા છે તો એ શું આવશે? SR. સંજ્ઞા શું છે? SR. બરોબર છે. બીજી વસ્તુ કે આપણે જે SI એકમ લખ્યું એના પછી અહીંયા આગળ કોઈ એમ પૂછે કે ઘનકોણનું મહત્તમ મૂલ્ય કેટલું હોય, તો યાદ રાખજો કે ઘનકોણનું મહત્તમ મૂલ્ય 4 પાઈ રેડિયન જેટલું હોય છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ.
કે ઘનકોણનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે, તો એનો જવાબ શું આવશે, 4 પાઈ રેડિયન જેટલું હોય છે, બરોબર છે, ઓકે। અને આ ઘનકોણ જે છે એ પણ કેવો છે, પરિમાણ રહિત છે, ઘનકોણ પણ કેવો છે, પરિમાણ રહિત છે, ક્લિયર થાય છે આટલી વાત, ઓકે। હવે આપણા મગજમાં પ્રશ્ન એક જ થાય કે સાહેબ તમે બધી વાત કરી, હવે સ્ટીરેડિયન જે તમે SI એકમ ગયો એની વ્યાખ્યા શું લખવી, જે રીતે રેડિયન ની લખી હતી એ રીતે સ્ટીરેડિયન ની વ્યાખ્યા શું થાય, સ્ટીરેડિયન, તો સ્ટીરેડિયન ની વ્યાખ્યા શું થાય, એક સ્ટીરેડિયન કહેવા હોય તો શું કહેવામાં આવશે, એક સ્ટીરેડિયન ની વ્યાખ્યા, તો અહીંનો આગળ આપણે એમ કહી શકીએ કે ગોળાનું જે ક્ષેત્રફળ છે એ કેટલું હોય, 1 મીટર સ્ક્વેર, ક્ષેત્રફળનો એકમ કયો આવે, મીટર સ્ક્વેર, તો ક્ષેત્રફળ કેટલું હોય, 1 મીટર સ્ક્વેર, અને ગોળાની ત્રિજ્યા કેટલી હોય, 1 મીટર હોય, તો ઘનકોણ કેટલો થાય, 1 સ્ટીરેડિયન થયું કહેવાય। શોર્ટમાં લખવું હોય આના ઉપરથી, આ સૂત્ર ઉપરથી, તો શું લખાય કે dA બરાબર 1 મીટર સ્ક્વેર હોય, જો dA બરાબર 1 મીટર સ્ક્વેર હોય અને r બરાબર એટલે કે ત્રિજ્યા r બરાબર 1 મીટર હોય, તો ઘનકોણ 1 સ્ટીરેડિયન થયો કહેવાય। શોર્ટમાં આવી વ્યાખ્યા લખી શકાય કે આ ઘનકોણ 1 સ્ટીરેડિયન જેટલું કેવી થાય કે જ્યારે ક્ષેત્રફળ કેટલું હોય, 1 મીટર સ્ક્વેર હોય અને ત્રિજ્યા r બરાબર કેટલી હોય, 1 મીટર હોય, તો ઘનકોણ કેટલું થાય, 1 સ્ટીરેડિયન। સિમ્પલી આના ઉપરથી કે ક્ષેત્રફળ કેટલું હોય, 1 મીટર સ્ક્વેર હોય, ત્રિજ્યા કેટલી હોય, 1 મીટર હોય, તો આ જે ઘનકોણ છે એ કેટલો થાય, 1 સ્ટીરેડિયન થયો કહેવાય, બરોબર છે। એની પ્રોપર વ્યાખ્યા લખવી હોય આના ઉપરથી, તો હું અથવા કરી લખું છું, વ્યાખ્યા શું લખાય કે ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ, ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, બરોબર છે, અને એને ગોળાની ત્રિજ્યા જો 1 મીટર હોય તો એને ગોળાના કેન્દ્ર સાથે ઓંતરેલા ખૂણાને શું કહેવામાં આવશે, 1 સ્ટીરેડિયન। પરંતુ એની એક્ઝેક્ટ વ્યાખ્યા લખીએ તો આપણે વ્યાખ્યા કંઈક એવી બનાવી શકીએ કે જો ગોળાની આપણે એમ લખીએ કે r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે ગોળાના કેન્દ્ર સાથે બનાવેલ ખૂણાને અથવા તો સાથે બનતા કેન્દ્ર સાથે બનતા ખૂણાને 1 સ્ટીરેડિયન કહે છે। વ્યાખ્યા જોજો, આ તમારે જાતે બનાવવાની છે કે કેટલી ત્રિજ્યાવાળા ગોળાની સપાટી, તો r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના, r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે ગોળાના કેન્દ્ર સાથે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે, 1 સ્ટીરેડિયન કહે છે, બરોબર છે। શોર્ટમાં તમે આના ઉપરથી યાદ રાખી શકો કે ક્ષેત્રફળ કેટલું, 1 મીટર સ્ક્વેર, ગોળાની ત્રિજ્યા કેટલી, 1 મીટર, તો ઘનકોણ કેટલો થાય, 1 સ્ટીરેડિયન। પરંતુ એની પ્રોપર લખવી હોય તો શું લખાય કે r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના, r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે, કેટલા, 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે ગોળાના કેન્દ્ર સાથે બનતા ખૂણાને શું કહેવાય છે, 1 સ્ટીરેડિયન કહે છે। ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કેટલી ત્રિજ્યાવાળા, તો 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના કેટલા ક્ષેત્રફળ વડે, તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે ગોળાના કેન્દ્ર સાથે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે, 1 સ્ટીરેડિયન કહે છે, બરોબર છે। તો આ વાત થઈ ગઈ 1 સ્ટીરેડિયન, બરોબર। તો આ બંને જે પૂરક ભૌતિક રાશિઓ છે, સમતલ કોણ અને બીજી કઈ છે, ઘનકોણ, એ બંને વ્યવસ્થિત તમારે સમજવાની છે અને બંને ઇમ્પોર્ટન્ટ છે। એના પછી બીજી એક ચર્ચા મારે આની અંદર એ કરવાની છે કે
ત્રીજી પણ એક ભૌતિક રાશિ આપણે વિચારીએ છીએ, આ જરા નોટ ડાઉન કરજો. ત્રીજી એક ભૌતિક રાશિ જે છે એ આપણે કઈ સ્વીકારેલી છે? તો ત્રીજી ભૌતિક રાશિ જો કેવી હોય તો એ છે રેડિયો એક્ટિવિટી. બરોબર છે. રેડિયો એક્ટિવિટી જે છે એનો SI એકમ કહે છે ક્યુરી, અને એની સંજ્ઞા જો કેવી હોય તો સંજ્ઞા શું થાય છે? CI. સંજ્ઞા શું થશે? CI. બરોબર છે. હવે જરા જોજો કે રેડિયો એક્ટિવિટી એ પણ એક પૂરક ભૌતિક રાશિ છે. રેડિયો એક્ટિવિટી જે છે એ પણ એક પૂરક ભૌતિક રાશિ છે. એનો SI એકમ કયો થાય? તો ક્યુરી. એની સંજ્ઞા કઈ થશે? CI. હવે કોઈ ક્વેશ્ચન એમ કરે કે ચલો ભાઈ એનો SI એકમ થયો ક્યુરી, તો એક ક્યુરી ની વ્યાખ્યા શું થાય? એક ક્યુરી બરાબર જો વ્યાખ્યા કેવી હોય તો એની વ્યાખ્યા શું લખશો? તો એ જરા જોજો એની વ્યાખ્યા શું લખાય. જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી, આ જરા જોજો વ્યવસ્થિત, જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી દર સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ન્યુક્લિયસોનું વિભંજન થતું હોય તો તે પદાર્થની એક્ટિવિટી, રેડિયોએક્ટિવિટી 1 ક્યુરી થઈ કહેવાય. 1 ક્યુરીની વ્યાખ્યા શું છે? વન લાઇનર એક સરસ ક્વેશ્ચન બની છે કે જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી દર સેકન્ડે કેટલી 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ન્યુક્લિયસોનું વિભંજન થતું હોય. દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસો? 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ન્યુક્લિયસોનું વિભંજન એટલે કે તૂટતા હોય. દર સેકન્ડે આટલા ન્યુક્લિયસો તૂટતા હોય તો એની એક્ટિવિટી કેટલી થઈ કહેવાય? 1 ક્યુરી થઈ કહેવાય. બરોબર છે. ફરીથી કહું કે રેડિયો એક્ટિવિટી એ પણ એક પૂરક ભૌતિક રાશિ છે અને SI એકમ ક્યુરી છે. 1 ક્યુરીની વ્યાખ્યા આ થશે કે જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી દર સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ન્યુક્લિયસોનું વિભંજન થતું હોય તે પદાર્થની એક્ટિવિટી કેટલી થઈ કહેવાય? 1 ક્યુરી થઈ કહેવાશે. બરોબર છે. ઓકે. એના પછી મારે એક બીજો ટોપિક આની અંદર એ ડિસ્કસ કરવાનો છે કે ડિગ્રી જે છે એને રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરવું અને રેડિયનને ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરવું. તો એના માટે યાદ રાખજો કે આ તમારે દાખલાઓની અંદર ખૂબ જ કામમાં આવવાનું છે. બરોબર. અહીંયા આ થિયરી પૂરી થાય છે કે પૂરક ભૌતિક રાશિઓ કઈ ગઈ? તો સમતલ કોણ, ઘન કોણ અને ત્રીજી ગઈ રેડિયોએક્ટિવિટી. આ એક વસ્તુ છે કે 1 ડિગ્રી બરાબર શું થાય? π/180 રેડિયન. આ યાદ રાખજો કે 1 ડિગ્રી ને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા કેટલા કરવાના? π/180. બરોબર છે. દાખલા તરીકે હું તમને 2 ડિગ્રી કહું તો 2 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા કેટલા કરી દેવાના? π/180. તો આ શેમાં કન્વર્ટ થઈ જાય? રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. આનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરવાના છે. અથવા તો 1 રેડિયન બરાબર કેવા હોય તો 1 રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય? આના કરતા ઉલટા 180/π ડિગ્રી થઈ જશે. બરોબર. આ યાદ રાખજો. MCQ માટે પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો π/180 રેડિયન. અને 1 રેડિયન બરાબર કેટલા? 180/π ડિગ્રી. બરોબર છે. આ વસ્તુ તમારે ખાસ આની અંદર યાદ રાખવાની રહેશે જે તમારે ભવિષ્યમાં પણ કામમાં આવશે. એના પછી આપણે નેક્સ્ટ ટાઈમ એક નવા ટોપિકની વાત કરવાના છે. બરોબર છે. ત્યાં સુધી તમે આ જે વિડિયો લેક્ચર છે એને વ્યવસ્થિત સમજો. 3 જે પૂરક ભૌતિક રાશિઓ છે એને વ્યવસ્થિત જોવો. સમતલ કોણ, ઘન કોણ અને એના પછી રેડિયોએક્ટિવિટી. યાદ એની અંદર પોઈન્ટો કયા કયા રાખવાના? તો સમતલ કોણ વ્યાખ્યા શું લખી? વર્તુળ પરના ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવાય છે? સમતલ કોણ. d થીટા બરાબર શું લખાય? ds/r. SI એકમ કયો? તો રેડિયન. સંજ્ઞા કઈ? તો SR.
બરોબર છે. તે કેવો છે? પરિમાણ રહિત છે. મહત્તમ મૂલ્ય કેટલું હોય? 2π રેડિયન અને 1 રેડિયનની વ્યાખ્યા. આટલા ટોપિક એની અંદર યાદ રાખવાના. એના પછી ઘનકોણ જોયો તો ઘનકોણની અંદર સૌપ્રથમ એની વ્યાખ્યા કે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે અંતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ. d ઓમેગા બરાબર ડેલ્ટા a અપન શું આવશે? r². બરોબર છે. એને SI એકમ કયો હતો? સ્ટીરેડિયન. મહત્તમ મૂલ્ય કેટલું? 4π રેડિયન અને એ પણ કેવો છે? પરિમાણ રહિત. અને 1 સ્ટીરેડિયનની વ્યાખ્યા. 1 સ્ટીરેડિયનની વ્યાખ્યા તમે આ રીતે યાદ રાખજો કે d ઓમેગા બરાબર dA અપન r². તો ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ કેટલું હોય? 1 મીટર સ્ક્વેર. ગોળાની ત્રિજ્યા કેટલી હોય? 1 મીટર. તો ઘનકોણ કેટલો થયો કહેવાય? 1 સ્ટીરેડિયન થયો કહેવાય. સિમ્પલ. બરોબર છે. નીચે મેં વ્યાખ્યા પણ લખી હતી કે r બરાબર 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે ગોળાના કેન્દ્ર સાથે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? 1 સ્ટીરેડિયન. બરોબર છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એના પછી ત્રીજી ભૌતિક રાશિ કઈ જોઈએ આપણે? તો રેડિયોએક્ટિવિટી. એને SI એકમ કયો છે? ક્યુરી. સંજ્ઞા કઈ છે? CI. અને એક ક્યુરીની વ્યાખ્યા. જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી, રેડિયોએક્ટિવ પદાર્થો ઘણા બધા છે, ભવિષ્યમાં તમે ઘણા બધા જોવાના પણ છો, યુરેનિયમ, થોરિયમ, ઘણા બધા છે. જે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી દર સેકન્ડ 3.7 × 10⁻10 ન્યુક્લિયસોનું વિભાજન થતું હોય તે પદાર્થની એક્ટિવિટી કેટલી થઈ કહેવાય? 1 ક્યુરી થઈ કહેવાય. બરોબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. દરેક વસ્તુને તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાની રહેશે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.